હો અડધી કલાક થી પાત્રો મિલિંગ થઈ ગયો સાર્યો નક્કી અરે રખડવા ઉડી હે જો 100%. અલ્યા અરે આવું ને આવું કોમ કરશે ખબર નહીં પડતી હોય કે હું મકઈ વાઢીને છું પારો આ શિખર કેટલે રહ્યો મારો છે રખડવા ઉડી છે જો લાય મને વાઢવા છે મારે જ વાઢીને લઈ જવી પડશે હવે અમે ઢોરાનો અમે કોને કોમ ગમે એવું ભરાવું તો ગોમ હમણાં ગોળા નોખે છે. અલ્યા ખબર નહીં પડતી અસુબાનો નીકળે છે કાકા કુંડરું આયા પડી તો મન તો અલ્યા શું કુંડરું આયા પડ્યું તું એ આ પેલું જાય જોએ પેલું જાય જો ઉવે રેલિયા ત્યાંથી કુંડરાને છે પડે છે આ ચેવડો કુંડરો છે મોટો બધો મન તો આયા પડે તો આટલા ઉઠી અલ્યા આજ કુંડરામાં શું કરતા હતા પેલા કુંડરા કોઈ નતા કરતા અને તારે મકાઈ ખાતા ઉવે લ્યા મકાઈ હવે ખાતા છે 100% તારતા આ પેલી જાત તો બધે બધી ખાઈ જ જશે એમ ઓય કોઈ વાંચું જ નહીં ઉવે આજુ ડોણા વાળી મકાઈ છે કુંડરા નહીં રાખી કાઢે ના બધે બધા કાઢ્યા છે કાઢ્યા છે એક વાંચું તો હોય પડી મને તો ચેટકો છે આટલે આ શેતે દેવાનું કુંડરા પાસે ઓહે પડી મને એક દોણો ઓહે પડી તું પાછું અજમી કે તગડું પર આ તો શું તગડું આ તો મને તગડો પર ઈ તો સો અને તું જેમ બોતવાનું નહીં લાયો કોઈ એટલે કાકા તમે ચીડથી રહ્યા કોઈ હું નહીં આવ્યો અલ્યા તને નતું કીધું તું બોતવાનું લઈ દાદે લ્યા મેં કીધું તમે લાવશો હું પાછો કરું પર મોટો અલ્યા હું ભેંસું પાવા રહ્યો તો પાઈ દેશું હવે ભેંસું પઈને આવ્યો છું અને સાર તો મેં પડી ધીરી નોચી જા તો હોદ હારું આપણે વાઢી જવાથી એ તો મને ખબર છે તમે હોય તેમાં તને મેલત કીધું હોદ હારું પારો કર પરો ઘણી નહીં જોતી એક પારો લઈ જવાનો છે તમે કાકા બે પાડન બે ભેંસું છે એમાં તમે ચેટલી મકાઈ ચેટલો રસ કોઈને બેસી જાશો પેલા વાબો પડે કે અત્યારે ચોય ઠોન ચોય સારું હોય છે તંચી નહીં ખબર વસ્તી ખાલી બે ભેંસું રાખે ને એમાં તો ચેટલું તો કમાય છે અને બે ભેંસું અને બે ગાયું રાખે પાછી એમાં ચેટલું કમાય ગાયનું દૂધ ભરાવે અને ભેંસનું તો એક ભેંસનું ભરાવે ને એક ભેંસનું તો ઘરે રાખે આપણે તાર એમ જ છે ને એક પહેનું દૂધ જાય છે ને એક પહેનું ઘેર રહેશે એક પહેનું ઘરે રહેશે ને એક પહેનું જાય છે તો એમાં તો આપણે નુકસાન આવે છે એટલું નુકસાન તો આવે જ નહીં એમાં રસકો જેટલો ઉભો થતો રસકો પાછી જાય ઉભો લ્યા રસ્તો તો પાછી જ જવાનો છે અમે મકાઈ વાળતા હજી મકાઈ ચીટલી છે તમને ખબર નહીં મકાઈ તો છે ઘણી તો બસ તારે કોઈ કોમ હતું ના તો કાકા તો મને પાછું શું ગાય લાગી છે આપણે ગાય તો તું કરાવરાય વળી લાવે રીચમ એમાં શું વળી પૂછવાનું છે હું શું કે હવે કરાવરાશું એવું હા શું તો ગાય લાવી ગાય તો હું તરત હોજ ના પડવા જો વાત કરે તું કાકા આપણા ઘરમાં બે પાડન બે ભેંસું છે એમાં તમે કેટલું વહીને બેસી જાશો અને એમાંથી પાછું એક ભેંસનું તો દૂધ આપણા ઘરે રહેશે ને એક ભેંસનું ભરાવે છો તાર શું કરવાનું એક પહેનું જ જાય તારે એક પહેનું તો રાખવું ના પડે ઘેરે એના કરતી તમે બે ગાયું લાવો બે ગાય લાવે શું ગાયનું દૂધ તો થોડું જાય પાછું આવશે પાછું ના આવે તો ભેંસમાં જ આવે એવું હોય ગાયનું દૂધ પહેમાં જાય તો પછી એટલે આ તો મેં વિચાર્યું જ ના તો બસ તારા આટલા દાડા તમે શું કર્યું આટલા દાડા કોઈ ને વળી ભેંસું રાશી છે આપણે ત્યાં કદી ગાય રાશી છે આપણે દોતાય ના ફાવે ગાય તો લ્યા કેમ ના ફાવે પાટું બીજી જાય તો એ તો હળવે હળવે અમે થઈ જાય અને કેટલા આપણે જો પગાર કેટલો આવે 20,000 પગાર આવે એવું તો પછી તારી એ વાત સાચી છે અમે આપણે કેટલું વાયેલું છે જો આ રસકો વાયેલો છે મકાઈ વાયેલી છે મકાઈ તો જો હજી વઢાણી નહીં હજી રસકો તો એટલી ઘટો મોટો થઈ જાય રસકો ચેવડો રસકો છે લ્યા તો બસ તારી અમે સાર ઘણી છે ને ઢોરા ઓછા છે આપણે વસ્તી તાર શું કરે છે બે ગાયું બે ભેંસું રાખે ગાયનું ભેંસનું દૂધ કાકા ભેગું થાય ને તો ગાયનું દૂધ ભેંસમાં ગણાય અને હાલ તો આજ કરી હું ચેટલું બનાય એટલે કેટલો ભાવ વધી જાય યારો અમે ઉનાળાનો ભાવ પાછો સડે છે તો બસ તારે એ વાત સાચી છે મેં આ વિચારી જ ના એના કરતી કાકા આપણે બે ગાયું લાવરી તો હું કેમ કરું ગાય હું હાલ તરત જ ખોળવા છું એક નહીં બે લાવશે શું ચિંતા છે પેલી એક તો લાવો હારી કાકા પેલી બે લાવી હોય ને ઓય. તો હાલ વસ્તુ શું કરે છે બે ગાયો બે ભેંસું રાખે એટલે તો એક ગાયનું તો આપણે એક ભેંસનું તો આપણા ઘરે દૂધ ઘરે રહે છે એક પહેનું જાય છે હોય અને તો હીરો એક ભેંસનો રહ્યો એ બે ગાયનું દૂધ મિક્સ કરે પર ભેંસમાં ગણાઈ જાય ભાવ કેટલો આવે એ વાત સાચી છે તો બસ તારે આ તો વિચાર્યું જ ના મેં તારે વિચારવું પડે કાકા વિચારવા જેવું છે તારે અમે તો ગોડા રહ્યા હોય બુદ્ધિ ની અડી તો જ થવાય મિલકત ના ધણી એ વાત હાથી તાર કેવી હો પાછી તો પછી તો ગમે ત્યાં બે તો નહીં પણ એક ગાય ખોળીને લાવું છું હું હારું તો એટલે સાર વાડીને પારો કરી હું આવું હોત નો હારું ઓકે ગમે ત્યાંથી ખોળીને આવું પાછો હાર તમે તાર ગાય લાવજો એ સારું હું એટલે બે પાત્રા કરું પર હલો આડું શું કરો તો એમ અને હું શું કહેતો હતો ચોય પાછમાં ગાય હારી હોય મારે રાખવી છે ઓએ એક હોતો ને બે હોતોય
કેને એમ વિરાજી વેપારી છે એવું ફાયદે પડશે એમ એમ તમે અરે આવ્યા હોત તો તમારે ઘઉં કઢાવા છે એવું ના ના ચાલશે હાલ તો હું એકલો જઈ આવું તો હોય હારું હેડો તો વિરાજી અહીંયા જો હું હોય અહીંયા જઈને તમને ફોન કર્યું હારું હેડો ફોનમાં આબકશો હરખુજી હા શું કરો છો કોઈ નહીં ક્ષેત્રમાં ગયો તો એમ હવે બાજરી ઉગે છે કે હોય જોવા ગયો તો એમ કોરે ઉગાડી કોરે ગાડી હોય હારું જીરું કે હા અચ્છા કોરે કોરે પહેરી છે આજ હારી છે કોરે હારી ઉગે છે કોરે હારી ઉગે છે હોય અને તમે છે ને કઈ હું તો ગાય જોવા જઉં છું વિરાજી ને હે હોય મારા આઠું ભાલમાં આલી છે કે હે? વિરાજી સસ્તી ગાયો આલે છે કે અહીંયા જ આવું છે અલ્યા વિરાજી તો એક નંબરના કંજૂસ છે કેમ કંજૂસ કંજૂસ એટલે વિરાજી ઇન્ડિયન ગાયમાં કોકળી ના અને 2 લીટર દૂધ હોય ને હોય તો 4 લીટર ગણાવે એવું તો અને ડોલમાં આટલો ફોન લઈને જોઈ ઓવે. જોવા જોઈએ તારે એવું કરે છે એવું તમારા આઠું કીધું છે કે અહીંયા તાતું હોય મારા આઠું નો હાલ તરત ફોન આવ્યો હતો કે વિરાજી અહીંયા ગાયો છે મેં ફોન કર્યો તો અહીંયા ઉડતો મારો છોકરો કે ગાયો પપ્પા આપણે બે લાવી છે મેં કીધું ગમે ત્યાં ત્યાં તો હોજ પડતા તો બે નહીં પણ એક ગાય લઈને આવું હું ના ગાય તો લાવવી બરાબર છે અને જોઈ લબાની અને તમારે ગાય જો હારી જાય ને હા તો આપણે ભુરાજી અનળિયા થી ગયા તો હોય અને આગળ અહીંયાનો જ બોર આવ્યા છે આ પેલો બુર આવે ઈ. હા અને ભુરાજી એટલે બોલીને બીજું ના બોલે એવું એક પછી અહીંયા દગો આવડે ના હારામાં હારી ગાય હીરા તમને લાવશે તો એમ કરું તારે તમે શું કરો હાલ નવરા છો ના હું હાલ નવરો નહીં નક તમને હારે લઈ જો ના ના હું હાલ નવરો નહીં મારે થોડું કોમ છે કે હોય તેમાં હારું હેડો તો હું અહીંયા જો હાલ તો હાર તમે અહીંયા જતા હો હોય અને ભુરાજીને તો તમારે ખાલી એ કહે ને એ પાકું જ કહે એ એમ કહે ને કે આ આટલા મહિનાની વિવાહ છે તો એટલા મહિનાની જ વિવાહ હોય જો કદાચ વાયદો કરવાનો થાય તો હું તમારું નામ લઈ તમને ફોન કર્યું હા તો તમે પાછો એકાદો ધરજો પાછો પૈસાનો આગા પાછો જ મને ફોન કરજો હા ત્યાં આ તો એમ કે આપણે ઢોર રાખો ને તો એમ કે 15 દાડાનો વાયદો રાખ્યું હું ના એમ ના એ તો હતો ને તમે 15 દાડાનો વાયદો કરજો ઓવે. હું ફોન કર્યો ને તો એ તમને આવી જાય તમે તાર ભરી જ જાજો રી કેમ કે તાર ભાઈ વગર તો કોઈ હાલતું નહીં પાછું હા તમે તાર ફોન કરાવજો 2 ધડક હારું હેડો તો હું નીકળું સારું ઓકે સારું હારું કુદરત નહીં ને ચમ કે વાઘથી જ નહીં બીવાતો પણ કુદરતી ઘણી બીક લાગે છે ચમ પાછ ડુંટી મંજી છે લેવા પડે છે તેમાં કોઈ છે કોણ છે આવરા ઓય ઉલાજી ઘર પાલ્યું તો અલ્યા અડીખમ આ તોટલા જેવડો નહીં હો હું પોતે ભુરાજી અલ્યા તમે ડુબળા તો અડીખમ તો નહીં અડીખમ મોણા ચો હોય બાથમાં ના આવે હો અલ્યા બાથમાં ના આવે પણ હું ટોરમ ડૂબળો થઈ ગયો છું ઓય તમારે ગાય વેચવાની ઓફળી હતી મેં ગાય તો વેચવાની છે ઓય એટલે તમારે ગાય લેવી હતી ઓય મારે ગાય લેવી છે ચી ગાય વેચવાની છે તમારે ગાય તો છે મારે શંકર ગાય શંકર દૂધ કેટલું છે દૂધ છે 8 લીટર 8 લીટર દૂધ છે એમ ઓવે. અને શું ભાવ કરો છો ભાવ 50,000 કરો 50,000 કરો ઓવે એટલે તમારે લેવાની ઈચ્છા છે ઓય મારે ગાય લેવી છે તેમાં તો આવ્યો છું મને ભાલ મળી કે ભુરાજી ને જતા રહો અહીંયા ગાય ઉભી છે વેચી એવી એટલે 45,000 માં માજી હતી પણ આલી નહીં એટલે હવે પૂરેપૂરા 50 લેવાના છે આજ કોઈ હતો ને હારી ગાય હશે અને હારી ગાય ગમશે ને તો 50,000 પૂરા આલ્યું હું તો એટલે તમને બતાડું ખરી પણ તમે પહેલી બોલી કરવી પડે પછી લેવી પડે પછી મોદી થાય છે ગાય તમે કોકને બતાડું ને ઓય તો પછી સારે નહીં ખાતી ઈ તો ટોક લાગતી છે દોવાય ના છે એવા મોણા આવે ને વેપારી ટોક લગાડે ને તો દોવાય ના છે ઓવે પોર એવી ના વેચી હતી કે ઓય આજ 2-3 જણા જોવા આયા ને મોજી થઈ ગઈ હતી દવાખાનું કર્યા મરી ગયા ના ના આપણે એવું કોઈ નહીં ગાય હારી છે ને મારે તો ઘેર દોવા લેવી છે કોઈ વેપાર કરવા લેવી નહીં ઓય હું હાલ જ સાર નોસીને આવ્યો હેડો તમને બતાડું જડો બતાવજો તારી અલ્યા ભુરાજી આ ચમ મારે છે એટલે એ મારતી નહીં તો ઈ તો તમે નવા આયા છો કે ઓય એટલે મન નહીં ઓળખતું તમને જે ઓળખતું છે હું ડાયરી સાર નાખું છું ઈ વાત સાચી છે આ બધે ઢોરા તમારા છે ને બ્રાન્ડ હારી છે ઓવે બ્લેક ઘોડી પાટું બીજી નહીં જતી ના ના એકદમ ગરીબ ગાય ગરીબ છે ઓવે એમ 2015 નું ફર્સ્ટ ઓનર તમને આલવાની છે આવી એવું ઓવે મારતી જ નહીં ના કશું ગત્તું મારતી નહીં તમે આ સાર ખવડાવો છો હોય એ તો આ ચીકુડી અમુક ટાઈમે નહીં ખાતી એટલે તો આ ચીકુડી ને એવું તમે સાર શું આવો છો કોણ હાલતો? રસકોલ મકઈ હાલ તો ઘણી ઊભી મારે તો એમ તો મકઈ જબર ખાહે એવું ઓવે. ના ખાઈ તો જાય તો આપણે ભાડીને એમ કરે છે ઓવે ઈ તો હું આ નવો મોણો ખરી કે એટલે અને એના હારી હાર્યો ફ્રી આલવાનો છે આરો કાબરો ઘોડો ઈ શું કરવા છે કાબરો ઘોડા હરી કે ગાય મારે દોવા લઈ જ આવી છે એટલે આયા તમે તાર લઈ જાજો ફ્રી એને તભરાવવું પડશે ને
એમ ઓય ના ધ્યાન વગર દોવા જ નહીં જતી તારે ધોવા જશે પણ મોટો કરવાનો એવું ઓય પણ કિંમત કરી એટલી થાય હો હવે ઓછા નહીં લેવામાં આવે ના ના થોડાક તો ઓછા લેવા પડશે કે ના 50,000 કન્ફર્મ છે હવે ઓનથી ઓછા નહીં થાય એવું ઓય તમે બોલી કરીને લાયા ને હવે તમે શું ફરી જો છો 50,000 પૂરા એમ ઓય તો કહો તો નહીં એટલે 45 તો માજી તોય નહીં આદિન તમને શું હાલતો હશું ઓછાય 50,000 પૂરા લેવા છે એમ ઓય હું શું કહું છું જો તાર 50,000 ને અને 48,000 રાખજો લ્યો એટલે 48,000 હવે આ 2,000 આમ કેવા આમ લ્યો આ બોનું લ્યો હવે તમે મહેમાન છો એટલે લ્યો છું ઓવે ઓળખાણ તો કોઈ પડી નહીં પણ હવે ચાલશે હેડો બીજા પૈસા તો હું રોકડા આલું. હું શું કહું છું હું ને છોકરો 2 જણા આવે છે દોરવા હવે આટલા તો ડાલું છું લ્યા રડો લઈ દો એના કરી દોઈને હાલ તમે દોતા ના હવે તો એમ કરજો વધના આવજો તમે તાર લઈ જાજો ના ના હું ઘડીક રહીને જ આવું છોકરાને લઈને સારું હેડો એટલે અમે 2 જણા દોરીને લઈ જા ચાલે એમ કરજો આ ખોટું લગતું છે 1,000 રૂપિયા ભાડું લ્યા પછી નો પાત્રા જતા રહે તમારે તો 2 કિલોમીટર છે સારું હેડો તો તમે આવો તરત હારો તો પૈ નાખું રે તો પૈન સાર બુડો વગર કરજો પર દોતા ના પાછી હું ઘેર લઈ જઈને દોયું સારું હેડો ઓકે સારું એ હારો તાર હું હેડું હોય સારું આ મારો બનાસકોઠો આ